આપ કોર્પોરેટરો સિટી લિંકમાં ચાલતી ગોબાચારી પકડવા મોડા પર કપડું વીંટાળી સામાન્ય મુસાફરોની જેમ બસમાં મુસાફરી કરી ટિકિટ ચેકર પણ પૈસા લઈને ટિકિટ નહીં આપતા કૌભાંડ ઝડપાયું છે। વિવાદના પર્યાય સમા સિટી લિંક બસ સર્વિસ ફરી એક વખત વિવાદમાં આવી છે। ભૂતકાળમાં અનેકવાર જોવા અને જાણવા મળ્યું છે કે સિટી લિંકનો સ્ટાફ મુસાફરો પાસેથી પૈસા લઈને ટિકિટ આપતો નથી। આવી રોજબરોજની ફરિયાદને લઈને આજ રોજ પાલિકા વિપક્ષ નેતા પાયલ સાકરિયા, ઉપનેતા મહેશભાઈ અણગણ, વિપક્ષ દંડક રચનાબેન હીરપરા અને ટ્રાન્સપોર્ટ કમિટી સભ્ય શોભનાબેન કેવડિયા સરપ્રાઇઝ વિઝિટ કરવા એક બસમાં સામાન્ય મુસાફરોની જેમ મોઢા પર કપડું ઢાંકીને બેઠા હતા, જેથી તેઓની ઓળખ છતી ન થાય। પુણા ગામથી અમેઝા સુધી મુસાફરી કરી, જેમાં H351ની નંબરની ગાડીમાં ગેરરીતિ સામે આવી છે, જેમાં કંડક્ટર ટિકિટ નહોતો આપતો અને પૈસા પડાવી લેતો હોવાનું ધ્યાનમાં આવ્યું છે। આ અંગે પૂછપરછ કરતા મુસાફરોએ જણાવ્યું હતું કે આ તો રોજનું છે। ટિકિટના 10 ને બદલે અડધા એટલે કે 5 રૂપિયા લઈને વગર ટિકિટે મુસાફરી કરવા દેવામાં આવતી હતી। એટલું જ નહીં, શાળાએ જતા નાના બાળકો પાસેથી પણ રોજના 10 રૂપિયા લઈને ટિકિટ આપવામાં આવતી ન હતી। આ બાબતે કારણ પૂછવા પર જવાબ મળતો કે મશીન બગડેલું છે અથવા તો અન્ય કોઈ પ્રોબ્લેમ છે। ત્યારબાદ આપ પદાધિકારીઓ સુરત રેલવે સ્ટેશન પહોંચ્યા હતા। ત્યાં પણ સ્ટેશનથી પાંડેસરા જતી બસ નંબર M15માં મુસાફરી કરી, જેમાં ફરીથી એ જ ગેરરીતિ સામે આવી। વિપક્ષ નેતા પાયલ સાકરિયા અને ટ્રાન્સપોર્ટ કમિટી સભ્ય શોભનાબેન કેવડિયાએ તાત્કાલિક વિજિલન્સ અધિકારીઓને સ્થળ પર બોલાવ્યા હતા અને દંડ તેમજ કાર્યવાહી કરાવવા તજવીજ હાથ ધરી હતી। આ બાબતે વિપક્ષ નેતા પાયલ સાકરિયાએ જણાવ્યું હતું કે રોજ કંઈક કેટલાય મુસાફરો વગર ટિકિટ ઉપરના પૈસા લઈને મુસાફરી કરવા દેવામાં આવે છે, તો પાલિકાને રોજ લાખો રૂપિયાનું નુકસાન સહન કરવાનો વારો આવતો હશે। મુસાફરો તો પૂરા પૈસા આપી ટિકિટ લેવા માંગે જ છે, પણ એજન્સીના માણસો ઈચ્છતા નથી અને જાણી જોઈને ખોટના ધંધા કરવા દેવામાં આવે છે। નહીં, તમે શું કામ આવું કરો છો? ટિકિટ કેમ ન આપી એમને? તમે ટિકિટ કેમ ન આપી? મેં એને કીધું 3 વાર રિક્વેસ્ટ 10 રૂપિયા આપવા મજાની ટિકિટ મળે। અરે આવી રીતે કરવાનું જ ન હોય। એટલે અમે 5 રૂપિયા આપી એટલે તમારી ટિકિટ નહીં આપવાની, પૈસા નહીં ખાવા। મેં જબરજસ્તી કીધું બેન કે નહીં આપ્યા। ફરિયાદ કરીએ ઉપર? હા, સોરી બેન, ભૂલ ન થાય બીજી વાર। હા, બીજી વાર ભૂલ ન થાય। આજે અમે સવારથી બધા જ કોર્પોરેટરો અલગ અલગ રૂટની વિઝિટમાં હતા। ઘણા બધી ફરિયાદો આવતી હતી કે અમારી પાસેથી પૈસા લઈ લઈશું પણ ટિકિટ નથી આપતા। ખરા અર્થની અંદર જેટલા લોકો જોવે છે લાઈવ શેર માટે કે લોકોને બધાને ખબર પડી કે ખરી હકીકત શું છે। આજે જેટલા લોકો જોવે છે મને એવું કહું છું કે જ્યારે આપણે સિટી બસ, BRTS બસ કોઈ પણ બસમાં ચડીએ આપણે 20 રૂપિયા ચૂકવવાના થતા હોય ને આપણી પાસે 10 રૂપિયા લઈ લે કે મેં ટિકિટ નથી આપી। ખરેખર આપણને એવું લાગે આપણને ખૂબ સસ્તું પડ્યું, પણ આપણને સસ્તું નથી પડતું। કરોડો રૂપિયાનો કોન્ટ્રાક્ટ કોઈ કંપનીને આપવામાં આવે છે કે જે બસ ચલાવે છે, એના માણસો હોય છે, કંડક્ટર, ડ્રાઈવર, એના મેન્ટેનન્સના ખર્ચા બધું આપણે કોર્પોરેશન દ્વારા કોઈ કોન્ટ્રાક્ટરને આપવામાં આવે છે અને એ જે રૂપિયા આપવામાં આવે છે તમારા અને મારા તમામના વેરામાંથી આપવામાં આવે છે, જેથી ઓલ ઓવર છેલ્લે જોવા જઈએ તો આપણા બધાના ખીચાના જે આપણે વેરા સ્વરૂપે પૈસા આપ્યા છે એમાંથી જ આ બસો બધી ચાલે છે। એટલે જ્યારે આપણને એવું લાગે કે ભાઈ આપણી પાસેથી 10 રૂપિયા લીધા છે, 20 રૂપિયા થતા હતા તો આપણે ટિકિટની જરૂર નથી, એવું નહીં। આપણે બધા જ જો ટિકિટો માંગીશું તો આ જે પૈસા છે ટિકિટો માંગશું તો એ જે પૈસા છે સરકારમાં જશે। તો આ જે કરોડોની નુકસાનીમાં જે બસો ચાલે છે એ બસો કરોડોની નુકસાનીમાં નહીં ચાલે અને તમારા અને મારા વેરાનો સદુપયોગ થશે। અને આમાં કેવું થશે કે આપણે બધા જો જાગૃત નહીં થઈએ, આપણે બધા બોલીશું નહીં તો છેલ્લે ફાયદો માત્ર ને માત્ર કોન્ટ્રાક્ટરને થશે, તમારા મારા બધાના ખીચા ખાલી થશે। એટલે આ બાબતે આપણે બધાએ જાગવાની જરૂર છે। બધાને હું કહું છું કે આખા સુરતની અંદર કોઈ પણ સિટી બસમાં બેસો, BRTS બસમાં કોઈ પણ બસમાં બેસો, જો એનું મશીન બંધ હોય તો એવું નિયમ છે કે મશીન બંધ હોય ટિકિટ ના આપે તો આપણે પૈસા આપવાના નથી। એટલે કોઈ પણ એવું કે કંડક્ટર મશીન બંધ છે તમે પૈસા આપી દો, કોઈ પૈસા ના આપશો, કારણ કે બધા પૈસા કંડક્ટરના ખીચામાં જશે અથવા તો એના કોન્ટ્રાક્ટરના
બધાએ જાગૃત થવાની જરૂર છે. આજે અમે જેટલી બસોમાં બેઠા અમને બધી જગ્યાઓ પર આવો અનુભવ થયો કે પૈસા લેતા નથી, ઘણા લોકો પૈસા આપતા નથી કે કંઈ નહીં, સસ્તામાં પ્રદેશે જવા દો. પણ છેલ્લે આપણા બધાનું નુકસાન છે અને છેલ્લે વેરાનો ભાર આપણા જ ઉપર આવે છે. મકાનના વેરા વધી છે, જે વેરા બિલ સ્વરૂપે આવે છે, પાણીનો, ડ્રેનેજનો, અલગ અલગ જે વેરા છે, આ વાહનનો જે વેરો છે, આ બધા વધીને આપણા ખીચા પર જ ભાર આવે છે. તો છેલ્લે આપણે બધાએ, મારે ખાલી એટલું જ કહેવાનું છે, બધાએ જાગૃત થવાની જરૂર છે. અને જ્યારે પણ બસમાં બેસીએ, ટિકિટ વગર બસમાં બેસો એટલે ટિકિટ ફરજિયાત લેવાની. અને જ્યાં જ્યાં તમને એવું લાગે કે કંડક્ટરનો મિસબિહેવિયર છે, આમનો મિસબિહેવિયર છે, તો એમનો ફોટો પાડી લેવો, વિડીયો ઉતારી લેવો. એવું લાગે કે અહીંયા ટિકિટ નથી આપતા, પૈસા લઈ લેજે, એનો વિડીયો ઉતારીને તમને બસ નંબર સાથે અમને મોકલજો. અમે એના ઉપર કાર્યવાહી કરવા માટે અમે ઉપર અધિકારીને કહેશું. આજે અમે વિજિલન્સની ટીમને બોલાવી, એમણે પણ જોયું, વિડીયો જોયા, બધું ચેક કરીને એમને 6,000થી ઉપરની પેનલ્ટી બસના જે કોન્ટ્રાક્ટર છે એમને ફટકારી છે. જો આવું આપણે બધા કરશું તો આખી સિસ્ટમ સુધરશે. અને આખી સિસ્ટમ સુધારવા માટે તમામનો સાથ સહકાર જોશે. બધાય સાથ સહકાર આપો એવી આશા સાથે ફરી વખત તમને બધાને વિનંતી કરું છું, રિક્વેસ્ટ કરું છું કે જ્યારે પણ આપણે બસનો ઉપયોગ કરીએ, આ બસ આપણા જ પૈસાની ચાલે છે, આપણા જ પૈસામાંથી કંડક્ટરને અને ડ્રાઈવરને બધાને પગાર ચૂકવાય છે. તો આપણે બધાએ બોલવાનું, ટિકિટ લઈને પછી જ બસમાં બેસવાનું. જય હિન્દ, જય ભારત. નમસ્કાર, સોમનાથ મરાઠે. ગત રોજ એક કંડક્ટર બાબતની જે ફરિયાદ અમને પણ મળી છે, હું જણાવવા માગું છું, હું જ્યારથી ચેરમેનનો આ પદભાર લીધો છે ત્યારથી આપણે આ શહેરમાં ઝીરો એક્સિડન્ટ પોલિસીનો આપણે અમલ કરાવ્યો છે. અને તે અમલ અમે લાવ્યા પણ છે. હું દરેક મતલબ અલગ અલગ સ્થાનકોની બસ સ્થાનકોની અલગ અલગ રૂટ પર અલગ અલગ ડેપોમાં હું પોતે વિઝિટ કરતો હોય છે. અને કરોડો રૂપિયાના આજ દિન સુધી કોઈએ ફાઇન કર્યા નહીં, એટલા ફાઇનો કર્યા છે. અને જે કંડક્ટરો જે ચોરી કરતા હોય છે, અમે આશરે 1,000 જેટલા કંડક્ટર અને ડ્રાઈવર હમણાં સુધી બ્લેકલિસ્ટ કરી ચૂક્યા છે. પરંતુ કંડક્ટર ડ્રાઈવરને બ્લેકલિસ્ટ કરવાથી હું સમાધાનમાં આવવાવાળો ચેરમેન નથી. જે એજન્સી આપણી પાસે કામ કરી રહી છે, ફેર કલેક્શન એજન્સી, અગાઉ પણ મારા આ સિટી લીગના વડા સાથે વાત થઈ હતી. અને એક કંડક્ટર ચોરીમાં પકડાય તો એને 50,000 તુરંત જ એને એજન્સીને પણ ફાઇન કરવાનું નક્કી કર્યું હતું. ત્યારબાદ બીજી વાર પકડાય તો એને 3 લાખ રૂપિયા, ત્રીજી વાર પકડાય તો એને 5 લાખ રૂપિયા. આજે પેલા ટેન્ડરમાં એસયુબીમાં ભલે ના હોય, પરંતુ ફાઇન કરવામાં અમે કોઈ આગો પાછું જોવાના નથી. ગત મહિનામાં પણ અમે અલગ અલગ એજન્સીને, પછી એ બસ સ્થાનકની સફાઈ હોય અથવા સિક્યુરિટી બાબત હોય કે બીજી અન્ય ઇલેક્ટ્રિક ને લગતા કામોની એજન્સી હશે, ડ્રાઈવરો સિગ્નલ તોડતા હશે કે ઓવર સ્પીડ હશે અને કોરિડોરની બહાર બસ કોઈ ચલાવતા મળે, અથવા તો બસ સ્થાનક પર સિટી બસ એ સ્થાનકની પાસે ના ઊભી રાખે, અથવા જે કંઈક બसेस કે ડ્રાઈવર લોકેટ દેખાય, કે આવી એજન્સીઓને આપણે ગત મહિનામાં પણ 92 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો. તો અમે આ વિરોધ પક્ષને હું જણાવવા માગું છું, તમે પોતે સીધું વિજિલન્સને ફોન કરો. તમે જઈને જે ચેકિંગ કરો છો, તમે ખાલી દેખાવ પૂરતું, વિડીયો બનાવવા પૂરતું, ફેસબુક પર મૂકવા પૂરતું કરો છો, પરંતુ આ શહેરને, આ જનતાને ટ્રાન્સપોર્ટેશનનો આપણે સારામાં સારો પર ડે 2.5 લાખ લોકોને આપણે જે લાભ આપી રહ્યા છે, આવનારા દિવસોમાં હજુ પણ આપણે એનો વધારવા કરવા માટેનો પ્રયાસ છે.